દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 22 જાન્યુઆરી 2026, સામાન્ય કાળના બીજા અઠવાડિયાનો ગુરુવાર. આજે માતા ધર્મસભા સંત વિન્સેન્ટનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન શમૂએલના પહેલા ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માર્ક કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન શમૂએલના પહેલા ગ્રંથમાંથી અધ્યાય 18 કલમ 6 થી 9, અધ્યાય 19 કડી 1 થી 7. દાવીદે ફલિસ્તીને માર્યા પછી એ લોકો પાછા ફરતા હતા ત્યારે રસ્તે આવતા ઇઝરાયેલના બધા શહેરોની સ્ત્રીઓ રાજા શાઉલને વધાવવા ખંજરી અને વીણા વગાડતી નાચતી અને આનંદના ગીતો ગાતી બહાર આવતી. ઉત્સવના ઉલ્લાસમાં તેઓ એવું ગીત ગાતી હતી કે શાઉલે હજારોનું કહણ કાઢી નાખ્યો છે, પણ દાવીદે તો લાખોનો. શાઉલને આ ગમ્યું નહીં, તેને ગુસ્સો ચડ્યો. તે બોલ્યો, દાવીદને એ લોકો લાખોનું શ્રેય આપે છે, જ્યારે મને માત્ર હજારોનું જ. હવે તો એને રાજા થવું જ બાકી છે. તે દિવસથી શાઉલે દાવીદની ઈર્ષા કરવા માંડી. શાઉલે પોતાના દીકરા યોનાથાનને અને પોતાના બધા અમલદારોને દાવીદને મારી નાખવાના પોતાના ઈરાદાની વાત કરી. પણ યોનાથાનને દાવીદ ઉપર ખૂબ હેત હતું. તેથી તેણે દાવીદને ચેતવ્યો કે મારો બાપ શાઉલ તારો જીવ લેવાની પેરવીમાં છે, માટે આવતીકાલે સવારે સાવચેત રહેજે. કોઈ ગુપ્ત જગ્યાએ સંતાઈ રહેજે. પછી તું જ્યાં સંતાયો હશે તે ખેતરમાં હું મારા બાપની સાથે આવીશ અને તેની સાથે તારે વિશે વાત કરીશ, અને મને જે કંઈ જાણવા મળશે તે હું તને જણાવીશ. યોનાથાને શાઉલ આગળ દાવીદના વખાણ કર્યા અને કહ્યું, મુરબ્બી, તમારે તમારા સેવક દાવીદને અન્યાય ન કરવો જોઈએ. તેણે તમારું કંઈ બગાડ્યું નથી. તેણે જે કંઈ કર્યું છે તેથી તમને લાભ જ થયો છે. તેણે પોતાનો જીવ જોખમમાં મૂકીને પેલા ફલિસ્તીનને માર્યો હતો અને પ્રભુએ ઇઝરાયેલને મોટો વિજય અપાવ્યો હતો. એ જોઈને તમે પણ આનંદ પામ્યા હતા. તો પછી એક નિર્દોષ માણસને અન્યાય શા માટે કરવો અને દાવીદને વગર કારણે શા માટે મારી નાખવો? યોનાથાનની વાત માનીને શાઉલે પ્રભુને નામે પ્રતિજ્ઞા કરી કે મારે દાવીદને મારવો નહીં. યોનાથાને દાવીદને બોલાવીને આ બધી વાત કહી સંભળાવી. પછી તે તેને શાઉલ પાસે લઈ ગયો. દાવીદ ફરી પહેલાની માફક રાજાની સેવા કરવા લાગ્યો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માર્ક કૃત ગ્રંથમાંથી અધ્યાય 3 કલમ 7 થી 12. ઈસુ શિષ્યોની સાથે સરોવર તરફ ચાલ્યા ગયા અને ગાલિલમાંથી પુષ્કળ લોકો તેમની પાછળ ગયા. વળી યહૂદિયા, યરૂશાલેમ, અદોમ અને યર્દન પારના પ્રદેશમાંથી તેમજ તૂર અને સિદોન આસપાસના પ્રદેશમાંથી પણ પુષ્કળ લોકો ઈસુ શું કરે છે તેની વાત સાંભળીને તેમની પાસે આવ્યા. ભીડમાં પોતે કચડાઈ ન જાય એટલા માટે ઈસુએ શિષ્યોને એક હોડી તૈયાર રાખવા જણાવ્યું, કારણ તેમણે એટલા બધા માણસોને સાજા કર્યા હતા કે જેમને કંઈ રોગ હતો તે બધા તેમનો સ્પર્શ કરવા માટે ધસારો કરતા હતા. અશુદ્ધ આત્માઓ પણ તેમને જોઈને પગે પડીને પુકારી ઉઠતા હતા કે તું ઈશ્વરનો પુત્ર છે. પણ ઈસુ તેમને સખત તાકીદ કરતા હતા કે હું કોણ છું તે તમારે જાહેર કરવું નહીં. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.